પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આવવાના છે, એવામાં આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે ડોક્ટર જયપ્રકાશ સોની. જ્યારે પશ્ચિમ બંગાળમાં આટલી ભવ્ય જીત ભારતીય જનતા પાર્ટીની થઈ છે, એના કાર્યકર્તાઓના સમર્પણની થઈ છે, કાર્યકર્તાઓના પરિશ્રમને મહેનતની થઈ છે. અને અમારા શીર્ષસ્થ નેતૃત્વ માન્ય નરેન્દ્રભાઈ, માન્ય અમિતભાઈ, માન્ય નીતિન નવીનજીના માર્ગદર્શનમાં જે રીતે ચૂંટણી લડાઈને જીત્યા છે, ત્યારબાદ ગુજરાત, એમાં પણ વડોદરા જેમની કર્મભૂમિ રહી છે એવા માન્ય નરેન્દ્રભાઈ વડોદરા ખાતે પધારી રહ્યા છે. આવતીકાલે ભવ્ય રોડ શોનું આયોજન વડોદરા ખાતે થવા જઈ રહ્યું છે. ગદા સર્કલ અરણીથી એરપોર્ટ સુધી આ ભવ્ય રોડ શો 1.5 કિલોમીટરનો આયોજિત થયો છે. તેમાં કાલે માન્ય નરેન્દ્રભાઈ આવવાના છે. વડોદરાના નગરજનો દ્વારા એમનું ભવ્ય સ્વાગત અને અભિવાદનનો કાર્યક્રમ આયોજિત થયો છે. 15 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે. દરેક સ્ટેજ ઉપર અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું છે. વિશેષ પશ્ચિમ બંગાળની જીત થવાથી પશ્ચિમ બંગાળના પણ 2 સ્ટેજ સાંસ્કૃતિક કાર્યક્રમોના રાખ્યા છે. અને પશ્ચિમ બંગાળના નાગરિકો જે વડોદરામાં રહે છે એ પણ પશ્ચિમ બંગાળના પરિધાનમાં, વેશમાં ઉપસ્થિત રહેવાના છે. આવો એક વિશેષ કાર્યક્રમ વડોદરા ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે. સૌ નગરજનોને આપના માધ્યમથી અપીલ કરું છું કે આપણા નરેન્દ્રભાઈ એમનું આપણે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ, ભવ્ય રીતે આ રોડ શો આપણે કરીએ. સાથે પશ્ચિમ બંગાળની જીત એ માત્ર ભારતીય જનતા પાર્ટીની કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જીત નથી. આ દેશની જીત છે, દેશના નાગરિકોની જીત છે. એક સરહદી રાજ્યમાં સૌથી વધારે સુરક્ષા, સલામતી કોઈ આપી શકે તો ભારતીય જનતા પાર્ટી આપી શકે છે. નાગરિકો પણ આતુરતાથી રાહ જોતા હતા કે પશ્ચિમ બંગાળ ક્યારે ભારતીય જનતા પાર્ટી જીતે, અને આતુરતાનો અંત આવ્યો અને ભારતીય જનતા પાર્ટીનું શાસન ત્યાં સ્થાપિત થઈ ચૂક્યું છે. અને અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે સારામાં સારું શાસન ભારતીય જનતા પાર્ટીનું બનશે. અને જ્યારે વડાપ્રધાન આપણને આવું એક સરસ એક રાજ્ય જીતાડીને આપ્યું છે, ત્યારે આપણે આવીને ભવ્ય સ્વાગત અને અભિવાદન સૌ સાથે મળીને નગરજનો કરીએ. કોઈ પણ પ્રકારનું જે ગરમીના કારણે ટેન્શન જેવું નથી. કાર્યક્રમ આપણો સાંજે થવાનો છે. 5:30 થી 6 સૌ લોકો પધારો અહીંયા. માન્ય મોદી સાહેબ આવશે. આ જ સમયમાં લગભગ એમનું સ્વાગત અને અભિવાદન થવાનું છે. ખૂબ સુંદર માહોલ અહીંયા અરણી ખાતે બની ચૂક્યો છે. આપ સૌ આવો અને આ રોડ શોને પણ આપણે માણીએ અને સાહેબનું સ્વાગત અને અભિવાદન કરીએ. હા, હતા ડોક્ટર જયપ્રકાશ સોની. અને જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે શોનું આયોજન કરવામાં આવ્યું છે, રિહર્સલનું આયોજન કરવામાં આગળ નીકળી જાઓ.